વિશ્વ પર્યાવરણ દિવસ નિમિત્તે પોરબંદરમાં સ્વચ્છતા અને પર્યાવરણ સંરક્ષણનો અનોખો સંદેશ આપવામાં આવ્યો છે। ચોપાટી બીચ ખાતે વન અને પર્યાવરણ મંત્રી અર્જુન મોઢવાડિયાની પ્રેરક ઉપસ્થિતિમાં ભવ્ય બીચ ક્લીનિંગ ડ્રાઈવ યોજાઈ હતી, જેમાં મંત્રીએ ખુદ 1 કલાક સુધી સફાઈ કરીને જનજાગૃતિ ફેલાવી હતી। ત્યારબાદ પોરબંદર પોલિટેકનિક અને આઈટીઆઈ કોલેજમાં વૃક્ષારોપણ કાર્યક્રમ યોજાયો। ત્યાં નજીક વિસ્તારમાં અને આ કાર્યક્રમમાં મેયર સાગર મોદી, જિલ્લા કલેક્ટર, જિલ્લા પોલીસ વડા અને સાથે સામાજિક સંસ્થાઓના પ્રતિનિધિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। વિદ્યાર્થીઓ અને સાથે જ નાગરિકોનો ઉત્સાહ પણ વધાર્યો અને પર્યાવરણની જાળવણી માટે સામૂહિક પ્રતિબદ્ધતા પણ વ્યક્ત કરી। રમણી ચોપાટી છે, જેને આપણે જ સૌએ પ્લાસ્ટિક અને બીજા કચરાથી ગંદી કરેલી હતી। એ વહીવટી તંત્ર, ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ, સ્વૈચ્છિક સંસ્થાના પ્રતિનિધિઓ, વોલેન્ટિયર્સ, નાગરિકો, વિદ્યાર્થીઓના સહયોગથી એને સંપૂર્ણ સફાઈ કરવામાં આવી અને એના પછી ભારતીય જનતા પાર્ટી તરફથી પોલિટેકનિક ખાતે સદભાવના વૃદ્ધાશ્રમ અને ગ્રીન પોરબંદરના સહયોગમાં વૃક્ષારોપણ કર્યું।